નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે ડુંગળી કે લસણનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ ઓછા તેલમાં અને ઓછા મસાલા સાથે બટાકાનું એકદમ ટેસ્ટી અને એકદમ ચટપટું શાક બનાવીને રેડી કરશું। વિડીયો સારો લાગે તો તમે લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો સૌથી પહેલાં આપણે અહીંયા ગેસ ઉપર એક પેન રાખી લઈશું અને 1 ચમચી તેમાં જીરું ઉમેરી દઈશું અને 1 ચમચી આખા ધાણા ઉમેરી દેવાના છે અને બંને વસ્તુને આપણે અહીંયા શેકી લેવાના છે સરસ રીતે। અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખશું એટલે બળે નહીં અને સારી રીતે શેકાઈ જાય। અને ત્યાર પછી આપણે પોણી ચમચી જેટલી જે વરિયાળી આવે છે ઝીણી, તે આપણે તેમાં એડ કરી દઈશું અને ત્રણેયને સરસ એકદમ ખુશ્બુ આવી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે રોસ્ટ કરી લેવાના છે। અને ત્યાર પછી આપણે તેને ઠંડો કરીને અધકચરો ખાંડી લઈશું કે પછી મિક્સર જારમાં પણ તમે કરી શકો છો। અને હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખીને તેમાં 1 ચમચો તેલ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો જીરો અને 3 થી 4 કાળા મરી, 1 નાની ઇલાયચી અને 2 લવિંગ આપણે અહીંયા એડ કરી દેવાના છે। તમે વધારે મસાલા નાખવા માંગતા હો તો નાખી શકો છો, તમાલપત્ર પણ તેમાં નાખી શકો છો। અને હવે આપણે તેને રોસ્ટ કરી લઈશું લો ફ્લેમ ઉપર। અને ત્યાર પછી જ આપણે અધકચરા ખાંડેલા હતા ધાણા અને જીરા અને વરિયાળી તેને પણ એડ કરી દઈશું। અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખીને તેને સરસ રીતે સાંતળી લઈશું, સરસ શેકાઈ જાય। ત્યાર પછી આપણે તીખાશ માટે 1 થી 2 લીલા મરચાં ઝીણા સમારીને એડ કરી દઈશું। તો અહીંયા મેં 1 જ મરચાંનો ઉપયોગ કર્યો છે, તમે જેટલી પણ તીખાશ ખાતા હોય એ પ્રમાણે મરચાં એડ કરી શકો છો। મરચાંને સરસ સાંતળી લીધા પછી અહીંયા આપણે 1 ઇંચ આદુના ટુકડાને સરસ રીતે ક્રશ કરીને એડ કરી દીધો છે। આદુને પણ આપણે સરસ તેલમાં તેની ખુશ્બુ આવે ત્યાં સુધી સાંતળી લેવાની છે। અને ત્યાર પછી અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાને મેં આ રીતે ચોપ કરીને એડ કરી દીધા છે। અહીંયા મેં દેશી ટામેટાનો ઉપયોગ કર્યો છે, તેનાથી શાકનો જે ટેક્સચર છે એ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા આપણે ટામેટાને ચોપ કરીને જ એડ કરવાના છે, તેને પ્યુરી નથી એડ કરવાની। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એટલે ટામેટા આપણા સરસ સોફ્ટ થઈ જાય। સારી રીતે મીઠાને આપણે મિક્સ કરીને આપણે 1 મિનિટ માટે તેને ઢાંકી દઈશું એટલે ટામેટા આપણા સરસ કૂક થઈ જાય। અને ત્યાર પછી આપણે તેને ચેક કરી લઈશું। તો અહીંયા આપણા ટામેટા તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે તેમાં સરસ કલર આવે એ માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને 1 ચમચી જેટલી કાશ્મીરી મરચું જે આવે છે તે આપણે એડ કરી દેવાનું છે। બંને વસ્તુને આપણે સારી રીતે અહીંયા મિક્સ કરી લેવાની છે। તો તમે કાશ્મીરી મરચું તમારી પાસે ના હોય તો સાદા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। આ મરચાંથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે। 1 કપ જેટલો પાણી ઉમેરી દઈશું એટલે મસાલા આપણા બળે નહીં અને તેને ઢાંકીને કૂક થવા દઈશું। અહીંયા મેં 3 બાફેલા બટેટા લઈ લીધા છે। તો બટેટાને આપણે આ રીતે હાથોથી તોડીને રેડી કરી લઈશું અને તેને સાઈડ પર હમણાં રાખીશું। અને હવે અહીંયા આપણે જે મસાલો છે તેને ચેક કરી લઈશું। તો મસાલો આપણો સરસ રીતે શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો તેલ પણ ઉપર આવી ગયો છે। હવે આપણે તેમાં કંઈક બીજા મસાલા એડ કરીશું। તો અહીંયા 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને ત્યાર પછી 1 ચમચી ધાણા જીરો અને 5 ચમચી જેટલો આપણે અહીંયા કાળું મીઠું એડ કરવાનું છે એટલે કે સંચર, તેનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા। અને ત્યાર પછી 1 ચમચી જેટલી આપણે અહીંયા કસૂરી મેથી એડ કરવાની છે અને ત્યાર પછી આપણે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। અને હવે આપણે જે બટેટાને તૈયાર કરીને રાખ્યા છે તે આપણે તેમાં એડ કરી દેવાના છે અહીંયા। તો અહીંયા મેં 3 બટેટાનો ઉપયોગ કર્યો છે, તમે વધારે પ્રમાણમાં શાક બનાવવા માંગતા હો તો વધારે પણ કરી શકો છો। બટેટાને આપણે ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ટેક્સચર તેનો સરસ આવ્યો છે શાકનો। અને હવે આપણે ઝીણા સમારેલા ધાણા તેમાં એડ કરી દઈશું। ત્યાર પછી આપણે તેમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો અહીંયા તમે જેટલી પણ ગ્રેવી કરવા માંગતા હો એટલો પાણી તેમાં ઉમેરી શકો છો। તો જો તમે જોઈ શકો છો એનો ટેક્સચર કેટલો સરસ આવ્યો છે અને તેમાં આપણે ડુંગળી કે લસણનો પણ ઉપયોગ નથી કર્યો આ શાકમાં। તો મિત્રો, તમને જો આ શાકની રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરીને ફરીથી આપણે તેને ઢાંકીને કૂક કરી લઈશું। તો અહીંયા આપણે શાકને 1 થી 2 મિનિટ માટે સરસ રીતે કૂક કરી લીધું છે અને આપણી ગ્રેવી પણ એકદમ થીક થઈ ગઈ છે, ટેક્સચર પણ ખૂબ જ સરસ આવે છે શાકને। તો મિત્રો, તમે આ શાકની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને શાકની રેસીપી કેવી લાગી।
તો હવે આપણો શાક એકદમ ટેસ્ટી અને ચટપટો બિલકુલ રેડી છે. આપણે તેને સર્વ કરી લઈશું. તો આપણે અહીંયા પૂરી કે પછી થેપલા સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.